બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। બોટાદ શહેર ઉપરાંત ગઢડા, બરવાડા અને રાણપુર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરમાં સાળંગપુર રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરાયું હતું। ચેકિંગ દરમિયાન સીટ બેલ્ટ ન પહેરનાર, જરૂરી લાયસન્સ વિના વાહન ચલાવનાર તેમજ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। બ્લેક ફિલ્મ લગાવેલા વાહનોમાંથી સ્થળ ઉપર જ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી અને નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો। ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવી હતી। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી નિયમ ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। હું PSI AM રાવલ, બોટાદ જિલ્લા ટ્રાફિક। સાહેબ, ટ્રાફિક પોલીસ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારોમાં તાલુકા લેવલે કામગીરી શરૂ છે। કેવા પ્રકારની કામગીરી? ટ્રાફિક જોકે સતત એની કામગીરી ચાલુ જ રહેતી હોય છે। અમારા SP સાહેબ શ્રીની સૂચના હોય છે કે ટ્રાફિક સંદર્ભે બોટાદ જિલ્લામાં આમ બી સમસ્યા વધુ છે। રસ્તાઓ ઘણા નાના છે, સિટી વિસ્તારમાં રસ્તાઓ ઘણા નાના છે, ટ્રાફિક બહુ વધારે હોય છે। તો અમે સતત સિટીમાં અને જિલ્લામાં તમામ જગ્યાએ હેલ્મેટના કેસો, ફેન્સી નંબર પ્લેટો હોય, ચાલુ મોબાઈલે હોય, કાળા કાચવાળી ગાડીઓ હોય અને સીટ બેલ્ટ હોય, એ સંદર્ભે અમે કામગીરી સતત કરતા રહેતા હોય છે। ગયા મહિનામાં પણ અમે કામગીરી ઘણી વધારીને કરેલી અને જેનાથી અમને થોડો અત્યારે ફરક પણ લાગે છે કે બ્લેક ફિલ્મની ગાડીઓ ઘણી ઘટી ગઈ છે જિલ્લામાં, અને આ મહિને પણ અમે સતત એ કામગીરી ચાલુ રાખી રહ્યા છીએ।